એ હાકો હાકો રતન વીરાઓ એ ગુગરા ગગસ બાપુજીને મારા પ્રણામ છે પ્રધાનજીને મારા જય શ્રી કૃષ્ણ છે અરે દીકરીઓ તમને જય શ્રી કૃષ્ણ છે માતાજીને પણ મારા જય શ્રી કૃષ્ણ છે અરે બાપુજી રત્નને રાયકો સારી રીતે વાતેડીને આવે ગયા છે સારું એવું ઇનામ આપી એમને પણ વિદાય કરો બાપુ અરે તો રાયકા ભાઈઓ મહારાજા હવે તમને ઇનામ તો આપી દીધું છે તો હવે તમારા ગામડે જવાની તૈયારી કરો એ રતનવીરા અમારા ભાગવેલ ગામના ખાખરિયા વન છે ખાખરિયા વનની અંદર જેટલા પણ પીલવા છે એમ તમારા ઊંટો ચારી ખાજો વીરા વીરા અમારે એટલું જોઈએ કે સુડાલી એટલું સારું તો ભલે વીરા ખાખરિયા વન અને વગડો ઘણો છે અને વગડાની અંદર પીલવા પણ ઘણા છે તમારા ઊંટો ચારી અને તમારો જીવન ગુજારો કરજો વીરા એટલું જોતું તું ભા ઓહો આખું ખાખર્યું વન હુંપે છે આપણને હા આખું ખાખર્યું વન હુંપે છે એવો બધા ઊંટના પૂરા આપણે બધા તો સારવાના છે ઊંટો સારવાના સારવાના છે બીજું કશું નહીં હું જોઈએ ખાખરિયા વનની જેટલી પણ ખેતી કરવી હોય તો ખેતી પણ કરજો વીરા હવે ખાખરી વન હું આપણે બરોબર અને હાથ બાંધી ન કરો કાઢ્યા છે આપણને બધું જ મળી જશે હા તો ખરું નહીં હાલી સીધા આવે હાલો આનંદની બરાબર છે હા હે બાપુજી અરે હા આમાં કોઈ દિવસ નહીં અને અચાનક બંને બહેનો ને તેડાવવાનું કારણ અરે દીકરા તમને તેડાવવાનું કારણ એવું છે કે હવે કુંવરના નામ ગ્રહણ કરવાના છે એટલે તમને બોલાવે છે શું નામ રાખવા છે તો ધનરાશિમાં કયા કયા અક્ષરો આવે છે અરે તો પ્રધાનજી આ દીકરાને અસ્કર રજૂઆત કરો મોટા કુંવરનો કર્ક રાશિ પર હ પર નામ આવે હા અને નાના કુંવરનો ધન રાશિ પર બ અને ફ તો બાપુજી આવા રૂડા અક્ષર હોય અને મારા વીરના નામ રાખવાના એના ભાગવેલની ભૂમિ પર જન્મ્યા છે અને ત્યારે કહેવાય છે કે આજ અયોધ્યાની અંદર રામ અને લક્ષ્મણની જોડી છે આજ રણુજાની અંદર રામદેવ અને રામદેવની જોડી છે આકાશમાં જોઉં તો સૂર્ય અને ચંદ્રની જોડી દેખાય છે મારા ભાગવેલ ગામની વાત આવે ભાગવેલ ગામની અંદર જો મોટા કુંવર હાથીજી હોય અને નાના કુંવરનું નામ ભાતીજી રાખ્યું તો કેવું સારું બાપુજી અરે દીકરા તારી વાત પણ સત્ય છે કે મોટા હાથીજી અને નાના ભાતીજી નામના સુમેળ પણ થાય છે તો બાપુજી જેનો બહુ પરથી ભારતીજી નામ રાખે સત્ય વીર કહેવાય છે રાઠોડ કુળમાં જન્મ્યા છે એવા રાઠોડી રાજપૂત ગણાય છે અને આજ એવા મારા ભાઈઓ બહેનો જોરથી એક ભાતીજી મહારાજનો જયકારો કરજો જેથી કરી ભાગવેલનો કુંવર આ ભૂમિ પર અહીંયા પધારે તો બધા જ ભાતીજી મહારાજને જોરથી જય બોલજો જેથી કરી આજે મારા ભાગવેલનો કુંવર આજે ભાગવેલ ગામ છોડી અને આજ આ ભૂમિ પર પધારે બોલ ક્ષત્રિય ભાતીજી મહારાજ નો ધન્ય સેવા
તો બાપુજી અરે હા દીકરા એને મારા વીરના હા હોનાના પારણિયા ગડાવ અને એને મારા વીરાને હોના પારણિયા જ લાવો બાપુ. અરે ધન્ય શ્રી કરાવો